રામ રામ ભાઈઓ, કેમ છો બધા મજામાં ને? તો સ્વાગત છે એક નવા વિડીયોમાં। તો આજે આપણે જવાનું હતું ચાહોડવા, તો આપણે કરી નાખ્યું મસ્ટંગને તૈયાર અને નીકળી ગયા આપણે ચાહોડવા માટે જવા। પછી પહોંચી ગયા આપણે ખેતરને કરી નાખ્યું આપણે ચાહોડવાનું ચાલુ ભાઈઓ। તો ચેવી ખેડ થાય છે કોમેન્ટમાં જરૂર એકવાર બતાવજો, કારણ કે થોડુંક લીલું તો પડે છે પણ આંકવું પડે એવું છે, કારણ કે આપણે વાવવાનું હજુ બધું બાકી પડ્યું છે। પછી વાગી ગયા હતા 9:30 અને આપણે બનાવવાનો હતો પાછો ચા, પણ થોડીક મોચમ બાકી હતી તો મોચમ લઈને પછી આપણે બનાવી નાખવી ચા। તો મોચમ લઈને આપણે મૂકી દીધો ચા ભાઈઓ। કેવો ચા બન્યો છે એકવાર કોમેન્ટમાં જરૂર બતાવજો, અને તમારે પણ પીવો હોય તો આવી જજો જલ્દી। પછી આપણે ચા પીને આવી ગયા બીજા ખેતર ચાહોડવા ભાઈઓ। તો જુઓ આંકને પણ મસ્ત કામ થાય છે ભાઈઓ, થોડુંક લીલું પડે છે પણ હાલે એવું છે, કારણ કે કાલ આપણે આમાં જાર વાવવાની છે એટલે આ ચાહોડવું જરૂરી છે। પછી પાછા આવી ગયા આપણે ત્રીજા ખેતર ચાહોડવા ભાઈઓ, પણ આ તો વધારે લીલું છે, આ તો ઠામકો હાલે એવું હે જ નહીં, કારણ કે કમસે કમ 2 થી 3 વીઘા હાલે એવું છે, બીજું બધું તો બહુ લીલું પડે છે। તો આપણે પણ નીકળી ગયા ચોથા ખેતર હાંકવા જવા માટે। પછી આપણે પહોંચી ગયા પાછા ચોથા ખેતર હાંકવા જવા માટે ભાઈઓ। આ તો હળવાળું છે પણ કામ આમાં પણ મસ્ત જ થાય છે। તો આપણે આને હાંકીને હવે ઘરે જવાનું છે, કારણ કે અહીં તો કમ્પ્લીટ વરાપ છે। તો આપણે હાંકીને પાછા આવી ગયા ઘરે, ને જોડવાનું હતું પાછું વાવેતરનું કલટી। તો છોડી નાખ્યું આપણે ચાહોડવાનું કલટી, ને પછી જોડી લીધું આપણે વાવેતરનું કલટી। અને વાવેતરનું કલટી જોડીને પેટી પણ ઢાંકવી પડશે, ને કે વરસાદની પલળી જાહે, તો પેટી પણ આપણે ઢાંકી નાખી છે ભાઈઓ। અને પછી આપણે વાવેતરનું કલટી જોડીને આપણે જ આવી છીએ હવે ઘરે। તો વિડીયો સારો લાગ્યો હોય તો સપોર્ટ કરવાનું ના ભૂલતા। જય માતાજી।